જય જોહાર, જય આદિવાસી, જય વીર પ્રદેશ, જય વીર પ્રદેશ। દૂર દૂર ઉભા રહેલા મારા વડીલો મિત્રો, જો લડાઈ લડવી હોય આપણે તો જાજમ પર આવીને બેસી જવું પડશે અને સાંભળવું પડશે અને આપણે લડવું પડશે। અને આજુબાજુ બી ઉભા રહેલા આપણા વડીલો ને યુવાનો, આપણી લડાઈ છે। આ લડાઈ આપણને કઈ ખબર નથી અને આપણે કઈ જાણતા પણ નતા કે આપણા વિસ્તારની અંદર કોઈ મોટા મોટા પ્રોજેક્ટો આવશે અને આપણી જમીનો લઈ લેશે। તો 28 જે ગામના મારા વડીલો યુવાનો, તમને અમે એટલી બધી તાકાત આપીએ છીએ કે તમારે આ પ્રોજેક્ટ થી ડીએમજીસી પ્રોજેક્ટ થી ગભરાવાની કોઈને કોઈ જરૂર નથી। આખો ભીલ પ્રદેશ તમારી સાથે છે, તમારી જોડે છે। કોઈની તાકાત નથી કે આપણે આજુબાજુમાં આવીને કોઈ આપણી જમીનની માપણી કરી જાય, આપણી જમીનો લઈ જાય। અને આટલું બધું આપણી આદિવાસી વિસ્તારના ભાઈઓ, બહેનો, યુવાનો ને વડીલો આટલી બધી આપણી મહેરબાન ને જનમેદની સાથે ભેગા થતા હોય તો સરકારના પાયા હિલાવી નાખવાની તાકાત છે આપણી અંદર। અબૂરી, ગુંગી, બેરી અને હવે આંધળી પણ સરકાર છે। આ સરકારને એ નથી ખબર કે આદિકાળથી આપણો આદિવાસી સમાજ આ પૃથ્વી પર વસે છે અને ક્યારે પણ કોઈ પણ સાથે, કોઈ પણ ભેદભાવ સાથે વગર, કોઈ પશુ પક્ષી પંખી માનવ કોઈ પણ હોય એનો ભેદભાવ નથી કર્યો, કોઈની સાથે અંદર વ્યવસ્થામાં નથી રહ્યા। પણ આજે આપણા ઉમરગામથી અંબાજી સુધીમાં આપણો જે સમાજ છે એને આ સરકારોએ મજબૂર કર્યા છે, લડવા માટે મજબૂર કર્યા છે અને આપણે આજે બોલવું પણ ભેગા થવું પડે છે। મિત્રો, વડીલો, તમને એટલું કહીશ કે નસવાડીની અંદર હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યો અને અમારા 18 ગામને ઉજાડવાની વાત કરી અને ત્યાં આવવા જવા માટેના રસ્તા બનાવવામાં આવ્યા। અને આ લોકો કહે છે અમે હજારો કરોડનો વિકાસ કર્યો। કોના માટે કર્યો છે તમે? આ બધાએ આપણે સમજી લેવાનું અને જાણી લેવાની જરૂર છે કે ભાઈ મોટા મોટા પ્રોજેક્ટો લાવો અને ત્યાં તમે રોડ રસ્તા બનાવો અને એવું કેવું કે તમારા માટે બનાવ્યો છે તો તમે પ્રોજેક્ટ લાવીને અમને વિસ્થાપિત શું કામ કરો છો? 28 ગામની અંદર ડીએમજીસી લાવીને 28 ગામના જે આપણા આદિવાસી સમાજ છે, વસે છે, એમને તમે વિસ્થાપિત કરવાના છે કે રોજગારી આપવાના છે કે તમે કેમ કમ્પ્લીટલી વાત કેમ નથી કરતા? આ પણ આપણો એક મુદ્દો છે અને એના માટે આપણે સૌ લડીએ છીએ। પણ આજે જે રીતે આપણે ભેગા થયા છે આ બિન રાજકીય એક મંચ પર, તો ખરેખર આપણા આદિવાસી સમાજને જાગૃત થવું જોઈએ અને આવી જે ગુંગી અને બેરી સરકારો જે આપણા હક અને અધિકારની જ્યારે આગળ તમને યુવાનો અને વડીલોએ વાત કરી હશે કે આપણા વિસ્તારને આ ભીલ પ્રદેશની વાત કેમ કરવા પડે, અમારે સરકાર પાસે ભીલ પ્રદેશની વાત માંગવી કેમ પડે છે? કેમ કે ભીલ પ્રદેશની અંદર જે કઈ આપણા આદિવાસી પટ્ટામાં આપણા જે 4 રાજ્યોની સીમાઓ છે એને ભેગી કરી અને જો 6ઠી અનુસૂચિ આપણને આપે અને 6ઠી અનુસૂચિમાં ભીલ પ્રદેશમાં આપણા જ આદિવાસીઓનું શાસન હોય તો આમની પાસે શિક્ષાની ભીખ માંગવી નહીં પડે, આમની પાસે પ્રોજેક્ટ વિકાસના નામે નાણાંની ભીખ માંગવી નહીં પડે અને આમની પાસે આપણે કોઈ અપેક્ષાઓ રાખવા નહીં પડે, આમની પાસે આરોગ્યલક્ષીની કોઈ ભિક્ષા નહીં માંગવી પડે। આજે હરેક યુવાન, હરેક ખેડૂત અને નોકરી વર્ગ હોય, મજૂરી વર્ગનો વ્યક્તિ હોય, એને બધાને આ સરકારો સામે આંદોલન કરવા પડે, ભીખો માંગવી પડે। પણ જે દિવસે આપણા ભીલ પ્રદેશની સ્થાપના થાય તે દિવસે આપણા હાથમાં શાસન હશે, આપણે કોઈ માંગ નહીં કરી પડે। આ લખી રાખવા જેવી વસ્તુ છે અને સમજવા જેવી વસ્તુ છે અને આ મુદ્દાઓ આજે આપણા યુવાનો અને વડીલો મોટા ભાગના સોશિયલ મીડિયામાં આપણે ચલાવી રહ્યા છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર મારા યુવાનોને મેં ખાસ વિનંતી કરીશ કે જે પણ કાર્ય કરો એને પદ્ધતિસર કરો અને કાયદાકીય વ્યવસ્થાથી કરો અને સરકારને આપણે આમે ઝુકાવવા માટે મજબૂર કરો। આ કામ કરવાનું છે આપણે બધાએ। ગડાઉટ
જેને જે પાર્ટીને જેને જે માનવું હોય એ માને, અલગ અલગ પાર્ટીમાં જેને જ્યાં જવું હોય એને જાય, પણ જ્યારે સમાજની વાત આવે અને જ્યારે સમાજની વાતની અંદર આદિવાસી પટ્ટામાં જળ જંગલ ને જમીનની વાત આવે અને એ પણ કોઈ આવીને આપણું હનન કરી જાય અને કોઈ આવીને આપણી જમીનો સંપાદન કરી જતી હોય તો મોટા પ્રમાણમાં આદિવાસી ભાઈ બહેનો અને યુવાનોને ભેગા કરીને વિરોધ કરવો છે. તૈયાર છો? જોરથી બોલો, અવાજ આવવો જોઈએ. તૈયાર છો? હા. તો આટલા અવાજથી આપણે જોરથી તાકાતથી આપણે બધા આ લડાઈ લડવાની છે અને આવનાર સમયની અંદર શૈક્ષણિક આર્થિક મજૂરી વર્ગ કરતો હોય પછી આપણો સમાજ અહીંયાથી બહાર જઈને મજૂરી કરીને જીવતો હોય પોતાના વતનમાં આવે. મિત્રો, મને એક દુઃખની વાત કરવું છે કે આપણા વિસ્તારમાં જે ડુંગળી આપણે ઢોરા સારી ખાતેલા એ ડુંગળીને એવું કીધું કે અહીં હું પાકે એમ, અને એ ડુંગળીની અંદર જ્યારે આપણે જાણતા થયા કે ડુંગળી અને પાગરની અંદર ખનીજો હજારો કરોડ રૂપિયાનું ખનીજ છે અને એ ખનીજના માલિક આપણે બનવાનું હોય ત્યારે સરકાર આવી લઈ જાય ચાલે ખરું મિત્રો? અવાજ તો કરો. ના ચાલે ને? એ ડુંગળીમાં ઢોરાસાની ખાઈને આપણો આદિવાસી જીવો છે અને એ ડુંગળીને આપણે એમ કહીએ કે હવે અમારે સરકાર લઈ લેવાની છે. અરે ભાઈ, માલિક અમી છે, તમે માલિક નથી. આ જોઈ લેવાનું, સાંભળી લેવાનું. કાયદાકીય રીતે આ વસ્તુ આપણે જાણવાની છે. અનુસૂચિ 5 માં સંપૂર્ણ અધિકાર આપણો છે, ગ્રામસભાનો સંપૂર્ણ જમીનનો અધિકાર આપણો છે અને તોય છતાં આટલા બધા બંધારણમાં અધિકાર હોવા છતાં પણ આપણે સરકારની સામે જઈને આંદોલનો કરવા પડે એટલે આપણે આ સરકારો કેટલી પાયમાલ કહેવાય, નકામી કહેવાય અને એના પદાધિકારીઓને શરમ આવવી જોઈએ. આદિવાસી હોવા છતાં પણ આદિવાસીના થતા નથી. આ આપણા માટે સમજવાની જરૂર છે. અને વિચાર કરો, એક એક્ઝામ્પલ આપી દઉં, સમય બહુ નથી, પણ જેટલી પણ જમીનો હતી એમાં આપણે મહેનત કરી, મજૂરી કરી, એમાં મકાઈ, તુવેર, કપાસ જે પકાવ્યું એ પકવીને આપણા યુવાનોને આજે શિક્ષિત કર્યા અને ભણ્યા અને કાયદાની ભાષાઓ જાણતા થયા, બોલતા થયા. ત્યારે આ લોકોએ આપણી સ્કૂલોમાં શિક્ષકો ઓછા કરી દીધા, આપણી સ્કૂલો બંધ કરી દીધી. એમને થઈ ખબર પડી ગઈ કે આ લોકો બંધારણ વાંચે છે, આ લોકો કાયદા જાણે છે એટલે અમારી સામે સવાલો કરશે. તો આપણે આપણી શાળાઓ, સ્કૂલો અને શિક્ષણ માટે પણ આપણે આ મુદ્દા માટે પણ લડવાની જરૂર છે અને આપણે માંગણી કરવાની જરૂર છે. હવે ગામડે શહેરે જ્યાં પણ રહેતા હોય આપણા આદિવાસી ભાઈ બહેનો, એ આપણે એમની સામે અવાજ કરીને કહેવું કે ભાઈ અમારા હક અને અધિકાર માંગીએ છીએ, અમે તમારી પાસે કોઈ જાતની બીજી ભીખ માંગતા નથી. અને એક વાત ખાસ કરીને આપણે કરવી છે કે જ્યાં ખનીજ હોય અને અનુસૂચિ 5 હોય અને અત્યાર સુધી ડુંગરના અડદિયા કરી ખાતા, એ અડદિયા જે આપણે કરતા એ ડુંગરની અંદર જ્યારે ખનીજ નીકળે તો શેડ્યુલ 5 અને અનુસૂચિ 5 ની અંદર ગ્રામસભા એવું કહે છે કે આ જમીન 1 ઇંચ પણ જમીન સરકારની નથી તો સીધો તમે એક ખેડૂત આપણે એના માલિક થઈએ. અને આજે જો સરકારને આપણા વિસ્તારમાં આવીને ખનીજ લેવું હોય તો આદિવાસી વિસ્તારમાં આદિવાસીની ગ્રામસભાનું પરમિશન પહેલું માંગવું જોઈએ અને આપણા ખેડૂતને એનું પ્રાધાન્ય પહેલું મળવું જોઈએ. તો આ લોકો સીધા જમીન લઈ લેવાની અને ખેડૂતોને અહીંથી હટાવી દેવાના અને પછી આપણને પાછા ક્યાં ને ક્યાં ભટકાવાના. એના કરતા હજુ પણ જાગી જજો અને જાણી લેજો કે જે કઈ ખનીજ છે એ ખનીજ આપણી જમીનનો છે તો આપણે એના માલિક છે. આજે આપણે કરોડપતિ બનવાનું હોય તો હજુ પણ આપણને અહીંયા મજૂર બનાવવા માટેની તૈયારીઓ કરે છે. મિત્રો, આ જાણી લેજો, આ સમજી લેવાની વાત છે. અને 28 ગામના જેટલા પણ મારા યુવાનો અને વડીલો અહીંયા આવ્યા છે, આ ટીનાભાઈ બી હુંકાર કરે છે કે આખો ભીલ પ્રદેશ તમારી સાથે છે, કોઈ તાકાત નથી તમારી જમીનો લઈ શકે. અમે હાઇડ્રો પ્રોજેક્ટ માટે પણ લડ્યા છે અને તમારી સાથે પણ લડવા તૈયાર છે. આ જ ભૂમિ પર, આ જ મંચ પર જ્યારે રાઠવા સમાજની ઓળખનો પ્રશ્નની મીટિંગ કરવામાં આવી ત્યારે પણ મેવાત ભીલ સમાજ અને આખા ભીલ સમાજ વતી અમારું સમર્થન રહ્યું હતું અને આજે પણ તમારી જોડે અમારું સમર્થન રહેશે. જ્યારે મારા આદિવાસી સમાજની ઉપર રાઠવા સમાજનો ઓળખનો પ્રશ્ન આવ્યો, આ જ મેદાનમાં, આ જ સ્ટેજ પરથી ટીનાભાઈ ભીલ ખુલ્લું સમર્થન તમને આપ્યું હતું અને આજે પણ તમારી પાસે સમર્થન રહેશે. અને સમય વધારે થઈ ગયો છે, બોલવાના મુદ્દા વધારે છે, પણ
અહીંયા મારી વાતને એક નારા સાથે તમારો બધાનો અમે તમને આટલી એનર્જી સાથે જો સહકાર આપતા હોય તો આ એક નારો પણ તમે એનર્જી સાથે બોલજો. જય જોહર કા નારા હે, જય જોહર કા નારા હે, લેંગે લેંગે અમો આખા આ તો વાળો નવા ચલી આવ્યો. લડવાનું છે, બધાને બોલવાનું છે. હવે અમે તો બોલીશું પણ હરેક ગામડે બોલવાનું છે. તો આપ સૌ મને શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. અને અહીંની જે કઈ ટીમ છે અમને આમંત્રિત કર્યા અને અમારું સમર્થન પણ ખુલ્લું રહેશે હરેક લડતમાં. પણ અમારા પણ જ્યારે નસવાડીમાં પણ ઘણા બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે. તો આપણે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી ભાઈ બહેનો, યુવાનો, મિત્રો, વડીલો સાથે મળીને લડવાનું છે. આ લડતમાંથી ક્યારે પાછા નથી પડવાનું. આ મારી વાણીનો અહીંયા વિરામ આપું છું. જોહાર, જય આદિવાસી.